વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 62મું સત્ય શૌચાદિક ગુણ આવ્યાનું. તારીખ 4/3/1820 શનિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જેને મહાત્મ્ય સહિત નિશ્ચયરૂપી ભગવાનનો સંબંધ થાય છે તેને વિશે ભગવાનના સર્વે ગુણો આવે છે. બીજો, ભક્તના દ્રોહે કરીને ભગવાનનો દ્રોહ થાય છે, તેથી તે દ્રોહના કરનારાનું અતિ ભૂંડું થાય છે. સાર ત્રીજો, કીડી જેવા જીવને પણ દુખવો નહીં, એ જ નિર્માની સાધુનો ધર્મ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણ વદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાગ વિરાજમાન હતી અને તે પાગને વિશે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે સત્યમ શૌચમ દયા ક્ષાંતિશ ત્યાગ સંતોષ આર્જવમ શમો દમસ તપ સામ્યમ તિતિક્ષોપરતિ શ્રુતમ જ્ઞાનમ વિરક્તિરૈશ્વર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્ર્યમ કૌશલમ કાંતિર ધૈર્યમ માર્દવમેવ ચ પ્રાગલ્ભ્યમ પ્રશ્રયશીલમ સહ ઓજો બલમ ભગઃ ગાંભીર્યમ સ્થૈર્ય માસ્તિક્યમ કીર્તિર્માનો નહંકૃતિ. એ જે 39 કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે, તે એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણ સંતમાં આવવાનું કારણ તો એ છે જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય? તો જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કરતા જાણે અને એ સર્વના કરતા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં. તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે, પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં. એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાતે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે, તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે. તેમ જે ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચાહે તે કરવાને સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે દિવસે વધતા જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડીઓ વચ્છનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે, પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈ ગરીબ હરિભક્તોનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે? જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણવે છે, માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી, એવો બળવાન હતો, પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાન સ્તંભમાંથી નરસિંહ રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેણે અતિશય ગરીબપણું પકડવું
પણ કોઈનું અપમાન કરવું નહીં. કાજે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ બિરાજમાન રહ્યા છે. તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે. એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં અને એક કીડી જેવા જીવને પણ દુખવવો નહીં. એ જ નિર્માની સાધુનો ધર્મ છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 62મું વચનામૃત થયું.